બેન ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। બધાનો એક જ પ્રશ્ન છે કે ભાઈ ઢોકળા ગમે તેવા પલાળું ગમે તે કરું પણ સારા નથી બનતા। એવું બિલકુલ નહીં થાય। તમે આ રીતે કામ કરો। તો અહીંયા શું છે કે મેં લોટ તૈયાર લીધો છે, એટલે તૈયાર મતલબ ઘરે દળાવ્યો છે। તો એનું માપ એક્ઝેક્ટ યાદ રાખવાનું છે તમારે કે 3 વાટકી ખીચડીના ચોખા લેવાના છે ને 1 વાટકી ચણાની દાળ, અને એ પ્રમાણે કકરું દળાવી દેવાનું, બરાબર છે। હવે પલાળવાની વાત કરું તો સવારે સાંજે તમારે ઢોકળા બનાવવા હોય તો સવારે તમારે 10 વાગે પલાળી દેવાનું છાશમાં। છાશ ખાટી નહીં હોય તો બી પલાળી દેવાનું, જો આ રીતે, અને ડબ્બામાં પલાળવાનું, ઢાંકીને મૂકી દેવાનું। જો તમે કેટલો સરસ આથો આવી ગયો છે। હવે આથો ના આવે ને તોય ચિંતા નહીં કરવાની। ઘણીવાર શું કહે છે કે આથો ના આવે તો ઢોકળા બનાવવાનો મૂડ જ જતો રહે છે, એવું નહીં રાખવાનું। હવે આથો લાવવાની સિસ્ટમ પણ હું તમને બતાવી દઉં, પણ આ પલળવું વધારે જરૂરી છે। પલળશે ને તો ફ્લફી એકદમ ફ્લફી ઢોકળા બને છે। હવે ખીરું બનાવવું ને એનો જ કમાલ છે, બીજો કંઈ કમાલ નથી। તમે જુઓ, હવે સાંજે બનાવવાના ટાઈમે આ રીતે, અને હા, વધારે છાશ નહીં રેડવાની, આ રીતનું ઘટ્ટ ખીરું રાખવાનું છે। હવે સાંજે તમે બનાવો એટલે કઈ પ્રોસેસ કરવાની છે, ખાસ ધ્યાન રાખવાનું છે કે આદુ લસણ મરચાંની તમારે ટેસ્ટ પ્રમાણે પેસ્ટ લઈ લેવાની છે। અજમો અહીંયા નાખવાનો છે, મીઠું અને હળદર, એનાથી વધારે કંઈ મસાલા નહીં કરવાના, બરાબર છે। હવે એક વસ્તુ છે કે આથો ઓછો આવશે, ચોમાસું છે કે કોઈ એવી સિઝનમાં આથો ઓછો આવે છે તો તમારે 2 લીંબુનો રસ છે ને આ રીતે રેડી દેવાનો અને બરાબર ફીંટવાનું, અને એક જ ડાયરેક્શનમાં ફીંટવાનું, બરાબર છે। તો જે છે ને ખીરુંનો જ કમાલ છે, બસ આ રીતે ફીંટવાનું બરાબર, અને પછી ફીંટ્યા પછી એને થોડીવાર રહેવા દેવાનું। જ્યારે તમે સ્ટીમ કરવા માગો છો ઢોકળાને, ત્યારે એ વખતે તમારે છે ને ખારો નાખવાનો છે, ખાવાના સોડા આવે છે એ નાખવાના છે। ઈનો નાખશો તો બી વાંધો નથી। હવે અહીંયા એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે। ઘણીવાર શું હોય, બધા ડાયરેક્શન જેમ તેમ હલાવે, એટલે એનું ફ્લોપી ના થાય। આમાં હવાના બલ્બ ભરાશે ને એટલે સરસ મજાનું ખીરું તૈયાર થઈ જશે। એની અંદર જો હિંગ નાખી છે, બરાબર છે। હવે થોડું પાણી રેડીશું જેથી કરીને ઢોકળાનું ખીરું થોડું રિબિન પ્રિન્ટનું પડે ને એવું રાખવાનું ફ્રેન્ડ્સ। જો આ રીતે મેં થોડું પાણી રેડ્યું, એટલે પાછળથી રેડવાનું, પહેલેથી કંઈ એવું નહીં કરવાનું। તો જો આ હું નજીકથી તમને બતાવું, આ રીતે તમે રેડશો ને એટલે સરસ મજાની રિબિન જેવી પ્રિન્ટ પડશે। આટલા સરસ વિડીયો બનાવું, કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું એવું કેમ? સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો, અને તમને મારા વિડીયો કેવા લાગે છે ચોક્કસથી બતાવજો। આ રીતે સ્ટીમ થવા મૂકી દેવાનું, અને ત્યાર પછી જ ખારો નાખવાનો છે આની અંદર, અને પછી એક જ ડાયરેક્શનની અંદર ફેંટવાનું છે। તો તમે પાણી રેડીને, તો તમારા ઢોકળા એકદમ બેસ્ટ બનશે। બહારથી ખીરું લાવવાની કોઈ જરૂર નથી, ઘરે જ આ રીતે લોટ બનાવી અને ફર્સ્ટ ક્લાસ ઢોકળા બનાવો। અને આ આખો વિડીયો તમારે જોવો હોય તો આપણી ચેનલ ઉપર છે, મેં કાલે જ અપલોડ કર્યો છે, કે જે આખી સિસ્ટમથી મેં તમને ઢોકળા બનાવતા શીખવાડ્યા છે, બરાબર છે। હવે જો કેટલો સરસ મજાનો હાથો આવી જાય એટલે શું થશે કે એનો કલર ચેન્જ થઈ જશે। તો કેવો લાગ્યો વિડીયો? ફરીથી મળીશું આવતા વિડીયો।